આ વિડીયો ગયા વર્ષનો છે, જેમાં એક છોકરો 3-4 દિવસ સુધી ભૂખ્યો રહીને મા બાપ જોડે આઈફોન લેવાની જીદ કરે છે. तो इतने सारे पैसे लेकर आए हो तो किस लिए लेकर आए फोन? आईफोन खरीदने के लिए। आईफोन खरीदने के लिए क्या है? એના મમ્મી મંદિરની બહાર ફૂલ વેચે છે અને પોતાના છોકરાની ખોટી જીદ આગળ હારી જાય છે. इसको पैसा आप दिए हैं या आप हाँ बाबू दिए। इसको पैसा आप दिए हैं? तो ये कह रहे हैं कि मंदिर में फूल बेचते हैं, ये सच बात है? फूल पत्ती हम बेचीला भैया, ये खाली हमसे 3 दिन से खाना ना खाता हूँ। अच्छा, ये खाना नहीं खा रहे, आईफोन के लिए खाना नहीं खा रहे हैं? नहीं। તો એવું તો શું છે ફોનમાં કે લોકો પોતાની અને પોતાના મા બાપની જે જિંદગીની જે કમાણી છે એ ફોન પાછળ જ દાવ ઉપર લગાવી દે છે. એ વાત ઉપર કોઈ શક નથી કે આઈફોન બીજા બધા સ્માર્ટફોન્સની કમ્પેરિઝનમાં થોડોક સેફ, યુનિક અને થોડો બેટર હોઈ શકે છે. કદાચ તમને એની વાસ્તવમાં જરૂરત હોય તો એક ઉપયોગી ફોન પણ હોઈ શકે છે, પણ મોટા ભાગના લોકો જે દેખાદેખી અને શો ઓફ કરવા માટે આઈફોન લે છે એમને ખબર જ નથી કે એક જાતની માનસિક ગુલામીનો શિકાર બની રહ્યા છે. એક ભૂંડ છે જે કીચડમાં આરોટી રહ્યું છે અને તમને બોલાવી રહ્યું છે કે કીચડમાં આય, પડ, આમાં કેટલું મસ્ત આનંદ છે, આનાથી તું કુલ દેખાઈશ. તમે વગર કે વિચારે એની વાત માનીને કીચડમાં આરોટવા માંડશો તો કુલ તો નહીં પણ તમારથી વધારે મૂર્ખ કોઈ નહીં દેખાય. તમને લાગે છે કે આઈફોન ક્યાં અને કીચડ ક્યાં, ભાઈ શું બકવાસ કરે છે? તો સમજાવું કે આઈફોન લઈને તમે કોઈ સારું અને ઊંચું કામ તો કરતા નથી. એનો કેમેરો સારો હોય, એમાં ફોટા પાડીને એક અલગ જ જાતનો અહંકાર મગજમાં કે હું આવું દેખાઉં છું, આવી દેખાઉં છું, જાતે જ ખુશ થાવ છો પોતાને જોઈને. ફોટામાં કંઈ ખુશ થવા જેવું છે જ નહીં, તો પણ તમે ખુશ થાવ છો. એક અલગ જ જાતનું તમારા ફેસ ઉપર એક્સપ્રેશન જોવા મળે છે. આ કીચડ તો છે. બહાર તમે ફરવા જાઓ ત્યારે લોકોના મોઢા ઉપરનું જે એક્સપ્રેશન છે એ જોજો. ફોટો પાડતી વખતે અચાનક સ્માઇલ આવી જશે એમના મોઢા ઉપર કે જે નકલી સાફ દેખાઈ રહી છે કે ફોટા માટે છે. વાસ્તવમાં તો કંઈ ખુશ થઈને અંદરથી હસ્યા છે નહીં. વાસ્તવમાં દુનિયાથી દૂર ક્યાંય શાંત જગ્યાએ તમે ફરવા પણ ગયા હોય તો તમારો અને તમારા ફોનનો સંબંધ જોજો. એ ફોટો પડાવતી વખતે જે નખરા તમે કરતા હો છો, દૂરથી કોઈ એને જોવે તો સાફ કે આ કેવી કીચડ જેવી જિંદગી જીવી રહ્યો છે. બીજા શું તમારી જ હરકતો તમને બતાવવામાં આવે તો તમને દેખાઈ જશે કે હા આ કરું છું શું હું. એક માણસમાંથી વાંદરું બનાવે તમને, આ કઈ રીતે કીચડ નથી કહો? તમને એ વાતમાં નવાઈ એટલા માટે નથી લાગતી કેમ કે તમારા આજુબાજુવાળા બધા જ એ લોકો એવું જ કરે છે. બધા કરે છે એના માટે એ વસ્તુ નોર્મલ થોડી થઈ જાય છે. મોટાભાગના છોકરાઓ પોતાનું જીવન જ એ રીતે જીવશે કે હું જાણે મારા મિત્રો આગળ કુલ લાગુ. બાઇક હોય, ફોન હોય, કપડાં હોય, બધી જ વસ્તુ લેતા પહેલા વિચારશે કે મારા મિત્રો આગળ તો મસ્ત દેખાશે ને, આમ વટ પડવો જોઈએ મારો. આસપાસના લોકો અને મિત્રો આગળ કુલ દેખાવા માટે એક જાતનો નકલી એરોગન્સ ઊભો કરે છે, જાણે આપણે તો કોઈનાથી ફરક જ નહીં પડતો. પણ હકીકતમાં એ નકલી અહંકાર અને ઘમંડ રાખવામાં એ ભૂલી જાય છે કે પગના નખથી માથાના વાળ સુધી એ ગુલામીમાં જીવી રહ્યો છે. એક જાતની માનસિક ગુલામી. સાચું કહું તો આપણે બધા જ માણસો એવી રીતે જ જીવીએ છીએ, બહારથી બધી વસ્તુઓ લઈને. કોઈક કહે છે કે ભાઈ આ દાગીના લઈ લો, આનાથી તમે ખુશ થશો. એક વસ્તુ તો વિચારો કે જેમ લોખંડ છે, આ લાકડાનો ટુકડો છે, જેમ આ કાગળનું પૂંઠું છે, એમ એક જાતનું પેલું સોનું છે. એમાં કંઈ એવું શું છે કે જેની આટલી બધી કિંમત આપો છો તમે? પણ તમારા મગજમાં ભરી રાખવામાં આવ્યું છે કે આ અહીંયા લટકાવો ને એનાથી તમને ખુશી મળશે ને એના માટે આમ ઢગલો પૈસા ન્યોછાવર કરી દો ફાલતુની વસ્તુ માટે. એક જાતની આવી ગાડી લઈ લો, એનાથી તમને સુખ મળશે. એક જાતનું આવું ઘર લઈ લો તો તમને સુખ મળશે. પણ ક્યારેય આપણે વિચારતા નથી કે વાસ્તવમાં એ વસ્તુની આપણને જરૂરત જ નથી અને દુનિયાએ આપણને ચોંટાડી દીધી છે ફક્ત પોતાના સ્વાર્થ પૂરા કરવા માટે. સાચું કહું તો આપણું જીવન આપણે સાચી દિશામાં નથી જીવી રહ્યા, એટલા માટે હર આલતુ ફાલતુ લોકો આવીને આપણને મૂર્ખ બનાવી જાય છે. તમને એ વાત નવાઈની એટલા માટે નહીં લાગતી કારણ કે 99% વાતો આવી જ ભરેલી છે આપણા જીવનમાં. તો તમને કઈ રીતે ખબર પડશે કે વસ્તુઓ તમારા માટે ઝેર જેવી છે? એ તો ધીરે ધીરે જોતા શીખવું પડે. સાચું કહું તો જરૂરિયાતની વસ્તુ એટલી જ છે કે જેમાં માણસ વગર હેરાન થયે આખું જીવન કાઢી શકે. પોતાની સુખ સુવિધામાં એટલી બધી વસ્તુઓ ભેગું કરી દે છે કે સુખ સુવિધા તો મળતી જ નથી, ઉપરથી માનસિક તણાવ અને ટેન્શનમાં જ જીવન જીવી રાખે છે. મોટાભાગના લોકોને ઈએમઆઈ ભરવાના પૈસા પણ નથી અને અંદરથી એક જાતનો વટ નકલી ઊભો કરીને આખા ગામમાં ખબર નહીં જાણે શું બતાવે છે. એ અલગ વાત છે કે આખા ગામને એના મોઢા ઉપર બધું જ સાફ દેખાતું જ હોય છે. આપણને લાગવા લાગે કે આ વસ્તુમાં કંઈ ખોટું છે તો બહુ મોડું ના થયું કહેવાય અગર તમે એક ક્ષણથી જ નક્કી કરો કે જેટલું જીવન બચ્યું છે એટલું મારે હવે સાર્થક દિશામાં જ વાપરવું છે.